બહુ ગમે છે, તમને ગમશે, સાંભળજો. આ રામાયણ આપણે વાંચ્યું તો આપણને ખબર પડે. થોડી વાર પૈસા લઈને ઉભા રહ્યો, પછી અમલાવાઈથી બીજું ગીત ગાવ ત્યારે ઘોળ કરવા આવજો, કારણ કે આને આ થોડાક પડ્યા છે રહેવા દીજો. આની સ્મેલ બહુ સારી આવે નવા બંડલની. હવે સાંભળજો આમાં. બાપુ જે તે સમયે આ બધા સંતો બેઠા છે. સંતો એટલે આપણા ઋષિ મુનિઓ છે. આજથી વર્ષો પહેલાની આપણી પરંપરા ઋષિ મુનિની આ ભૂમિ છે. બધા સમજદાર છો આમાં. કોઈ એવું નથી, હું એમ નહીં કહું દૂધ દોણામાં જાય છે, નથી દોણામાં જતું હોય તો જ આવો ડાયરો કર્યો ને ભાઈ, તો જ આવડી કથા બેહારી હોય ને આવડો મંડપ થોડા એમના માંડવા નાખ્યા હોય, દોણામાં ન જાય તો. પણ બાપુ સાંભળજો, વર્ષો પહેલા વિશ્વામિત્ર છે એ દશરથ રાજાના દરબારમાં આવે છે. દશરથ તારો દરબાર જેની ઇન્દ્ર પણ આશા કરે. દશરથ રાજાનો દરબાર કેવો હતો કે ઇન્દ્ર ભગવાનને ઈર્ષા થતી હતી, આવો મારે હોય તો. દશરથ તારો દરબાર જેની ઇન્દ્ર પણ આશા કરે. વિશ્વામિત્ર હાલતા 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 દશરથના દરબારમાં આવે છે. દશરથ દરબારમાં આવ્યા એટલે ઋષિરાજને આવકાર્યા. માન હતું. આજ પણ રાજા મહારાજા હોય. હવે તો જમાનો વયો ગયો. 1947 દેશ આઝાદ થઈ ગયો. તો હવે આપણે લોકશાહી કાયદો આ બધું વ્યવસ્થા આવી ગઈ, રાજાશાહી વહી ગઈ. પણ જે તે સમય રાજાઓ હતા તો પણ ઋષિ મુનિઓને પગમાં દંડવત પ્રણામ કરતા. પોતાની સંપત્તિનું, પોતાની જાગીરનું અભિમાન એક બાજુ મૂકી અને સંતોને દેવનાથ બાપુ પ્રણામ કરતા. આવો વિવેક હતો રાજાઓમાં, બ્રાહ્મણોને વિવેક હતો. વિશ્વામિત્ર દશરથના દરબારમાં આવ્યા. દશરથ રાજા એટલા વિવેકથી એમને આવકાર્યા. પછી કીધું કે ઋષિરાજ આવવાનું કારણ તો કયો. અને તેથી વિશ્વામિત્રએ આપણી રામાયણ એવું કહે છે કે દશરથ રાજાને એટલું કીધું કે રામ અને લક્ષ્મણને લેવા આવ્યો છું. પણ શું કામ? કે જે રાક્ષસો, જે અસુરી તત્વની માયા જે છે, બધા જે મદિરાપાન કરવા વાળા એ અમારા યજ્ઞને ખંડિત કરે છે. એમાં ગૌમાંસ નાખી, એમાં ન નાખવાના અખાત નાખી અને અમારા યજ્ઞને પૂરો નથી થવા દેતા. તો કે રામ અને લક્ષ્મણ આપો તો યજ્ઞ પૂરો થાય, અસુરોનો સહાર કરે. તેથી તો રામ ને લક્ષ્મણ બે નાના. આ રામાયણ ભૂલાય ન જાય એટલા પ્રસંગ મને યાદ આવ્યો. વિશ્વામિત્રના બાવડું જાલી, આંગળી જાલી અને રામ ને લક્ષ્મણ વહેતા થઈ ગયા, હાલતા થઈ ગયા. ઠેઠ જંગલમાં જ્યાં ઋષિનો આશ્રમ હતો વિશ્વામિત્રનો, બે ભાઈ આવી ગયા અને નક્કી કરી લીધું. ઋષિ મુનિઓને કીધું, સાંભળી લ્યો, તમે તમારો યજ્ઞ શરૂ કરી દો. અમે દશરથના દીકરા છીએ, રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય બરું વચન ન જાય. અમે એ પરિવારમાંથી આવી છીએ, અમારું વચન નહીં જાય. અમારી ઉંમર ભલે નાની છે, પણ તમારા યજ્ઞમાં કોઈ જો યજ્ઞને ખંડિત કરવા આવે, કોઈ જો તમારા યજ્ઞમાં અખાજ નાખવા આવે, કોઈ જો તમારા યજ્ઞની સામે મીટ માંડે તો એની બોટીનું બારી કાઢી લેતા અમને આવડે છે. અને કીધું કે ઋષિરાજ, એ વખતે મોટા પંડિતો, બ્રાહ્મણો જે પણ યજ્ઞ કરતા એને કીધું યજ્ઞ શરૂ કરો. અને યજ્ઞ શરૂ થયો. પછી એક યજ્ઞ, બીજો યજ્ઞ, જેટલા વિશ્વામિત્રના આશ્રમે યજ્ઞ થયા એની રક્ષા, એની ચોપાઈ છે. મને આમ તો ઘણો સમય થઈ ગયો વાંચીને, શાસ્ત્રીજીને ખબર હશે. એ જેટલા યજ્ઞ કર્યા એ બધા રાક્ષસો યજ્ઞને ખંડિત કરતા એનો સહાર કરી અને ભગવાન રાઘવે એનો નાશ કર્યો. ને આ તો એની બાળપણના જીવનની વાત હતી. રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય બરું વચન ન જાય. એક નહીં બાપુ, બે નહીં, કેટલી પેઢીઓ રામની તમે આગળ જોઈ લો તો એતણ કડકો આડરો તીર ગંગા તટ જાય, માનવીયા કુળની માય ભૂતનો હૃદય ભાગીરથી. ભગીરથ રાજા રામની પરંપરામાં. એથી આગળ જાઓ તો રઘુ રાજા, એથી આગળ તમે હાલ્યા જાઓ તો ભરી બજારમાં આજ મારો ને તમારો બંગલો વિયો જાય, નાનો 2 BHK નો 5 BHK નો, તો મને તમને રાતે નીંદર ન આવે. ચાલુ હવે શું કરવાનું? પણ અયોધ્યાની ગાદી મૂકી અને ભરી બજારમાં વેચાઈ જવું જેવા તેવાનું કામ નથી. વાતું થાય, બોલવું હેલું છે, કરવું બહુ અઘરું. અને તેથી હરિચંદ્ર રાજા પોતાના સત્ય માટે ભરી બજારમાં વેચાઈ ગયા, તારામતી વેચાઈ ગયા, રોહિત વેચાઈ જાય. અને વેચાઈ જવું એટલે નહીં, રોહિતને સરપણસ થાય. આખી કથા તમે જાણો છો, પોતાના દીકરાની લાશને હળગાવા ન દે. આટલું સત્ય દુનિયામાં બીજે ક્યાંય નથી જોયું. પછી રામે નક્કી કર્યું, ચતુર્ભુજ નારાયણે, ભગવાન વિષ્ણુએ આવા સત્યવાદી રાજાઓ જ્યાં જન્મે એ ધરતી ઉપર એ પરંપરામાં ગીના ફળિયા જવામાં વાંધો નહીં. પછી હું ન ભૂલતો તો 64મી પેઢીએ રાઘવનો અવતાર, ભગવાન રામનું અવતરણ થયું. એ દશરથ તારો દરબાર જેની ઇન્દ્ર પણ આશા કરે, એ પછી રામ અવતર્યા. રામ આવ્યા પછી રામે કેટલા રાક્ષસોના સહાર કર્યા, કેટલા બધા એવા કામ કર્યા. બધું તમને આઈથી શાસ્ત્રીજી રામાયણમાં આ જે રામચરિત તમને સંભળાવે છે બધું સંભળાવાના છે. પણ મારે જે તમારી આગળ ગીત ગાવું છે એમાં એવું કીધું છે કે ભગવાન શું કીધું આમાં સાંભળજો તમે. ખાલી ઝલક દેખાડું તમને ગીતો, પછી આગળ ઉપર ગાશ. આવું એવું જ્યારે લંકાના પટાંગણમાં જ્યારે ભગવાન રાઘવે કરી અને રાવણનો સહાર કર્યો, આ કથા હું તમે સાંભળી છે. ભગવાન મારી નાખ્યો રાવણને, સહાર કર્યો.
પણ માર્યા પછી વિભીષણ ને લંકા દઈને પાછા આવ્યા. એને લાલચ નથી રાખી કે લંકાને હું લઈ લઉં. હોનારી લંકા હતી, આપી દીધી. લીધા પેલા લાગ તે તો દીધી દશરથ રાઉત. લીધા પેલા તો આપીને આવ્યા હતા. એ ભગવાન મારો ને તમારો છે. અને આ બાજુ કૃષ્ણ પરમાત્મા ગીતાના જ્ઞાન દેવા વાળો ટાણું આવે પડકારો કર્યો તો યુદ્ધ જ કલ્યાણ. મારો ને તમારો ભગવાન એવો છે. સાંભળજો, ઈ વાત તમને કરું. શું કીધું આમાં? કે જી હાવ હું વાળો નથી આ રાજો, એ મારા ભારતે કાયર દે. પણ તેગ ધારી ત્રિશુલ ધારી મારો તેગ ધારી, આ ત્રિશુલ ધારી મારો ચક્ર ધારી વાસુદેવ ધીંગાણાના ધૂપ લીધા છે. અમે ગીતાજીના પાઠ પીધા છે. આ ધીંગાણાના ધૂપ લીધા છે. અને અમે ગીતાજીના પાઠ પીધા છે. સામસુવાળો અમે નથી આરાધ્યો ભારતે કાયર દેવ. તેગદારી બાપુ એક પ્રસંગ મને બહુ ગમે છે. 1-2 મિનિટ માટે કહું. બધા ડાયરામાં હું બોલેલો. હેણબાઈમાં જેથી હેમાળો હાડ ગાળવા નીકળ્યા. આય હેણલ ક્યાં જવું છે? હેમાળે જવું છે હાડ ગાળવા. હાલતા 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 સાંભળજો જગદંબા કેવી હોય. હેમાળાની સામે જે આજમાં ડગલા દીધા હેણબાઈમાં. એ ડગલા દેતા દેતા ગાડું હતું. એ જમાનામાં બળદ ગાડું હતું. હાલતા 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 બાપુ પ્રાગડના દોરા ફૂટેલા. અટાણે આજના યુવાનોને કદાચ આ બહુ જૂના શબ્દો છે. આપણા પ્રાગડના દોરા ફૂટ્યા એટલે શું? હવારની જે વેળા હોય, સૂરજ ઉગ્યા પહેલાની જે વેળા હોય ને હવાપોર દી કહેતા. એ પ્રાગડના દોરા આમ ફૂટેલા. એવા ટાણે એક ભરવાડનું મવાડું માલધારી હતા. ભરવાડું બધા માલઢોર હાંકી અને એક ગામથી બીજે ગામ, બીજે ગામથી ત્રીજે ગામ એ જમાનામાં જાતા. ભરવાડનું મવાડું છે. અહીંથી માલઢોર હાંકીને વ્યા ગયેલા. ને એમાં 60 વર્ષનો ઝુરખિયાના જાપા જેવી દાઢી, રૂની પૂણીઓ જેવા માથાના વાળ, અને તાપણે તાપ કરે. ડોહીમાં બે તાપે. ગાડું બાજુમાંથી નીકળ્યું. હેણબાઈમાંની નજર ગઈ એટલે શિયાળાની કડકડતી ટાઢ હતી. હેમાળે હાથ ગાળવા જતા. એટલે એમ કીધું ગાડા ખડું ગાડું ઊભું રાખી દે. કા કે મળતી આવું નેહડો લાગે. હેણબાઈમાં નીચે ઉતર્યા. એટલે આમ જોયું કે આ તો માતાજી ચારણ જગતમાં લાગે છે. એટલે બાપા જય માતાજી કર્યા. આવો અડાયા સાણાનું થાપણું કરીને ભરવાડ તાપે. એટલે માતાજી બેહી ગયા તાપવા. અડધી કલાક થઈ દેવનાથ બાપુ. એટલે વળી ખબર પડી કે મારે તો હેમાળે પૂગવાનું છે. ઊભા થઈ અને એટલું કીધું ભરવાડને કે બાપા દીકરા દીકરી ખરા? કે ના માં, અમારે તો શેર માટીની કોટ છે ને હવે તો ડોહા થઈ ગયા. માં હવે તો 60 વર્ષના વાણા વયા ગયા, કાંઈ નથી. માં હવે તો દુનિયા વાંજિયા કઈ કઈ મેણા ખાઈ ખાઈને તો અમારા કાળદા કઠણ થઈ ગયા છે. હવારમાં પ્રાગડના દોરા ફૂટ્યા એટલું બોલ્યો ભરવાડ. પણ ત્યાં તો વરખડીનું દાંતણ હતું. આ માડીના હાથમાં દાંતણ હતું. વરખડી જાળ્યા એનું દાંતણ હતું. દાંતણ કરતા કરતા આમ જે દાંતણની બે ચીરું કરી અને જે અગ્નિમાં દેતવા હતો, જે અગ્નિમાં ખોટારા હતા, હળગતું હતું, એમાં એ દાંતણની ચીર મૂકી દીધી. હા પણ જો ધૂળમાં ને અગ્નિમાં મૂકેલી. ઇતિહાસ એનો ગવાહ છે. અગ્નિમાં મૂકી દીધી આમ. અને ભરવાડને કીધું કે વાસીદું તો કરતા હશો ને માલઢોર છે, કે આમાં કે હુંડલો ઢાંકી દે આમાં. પછી કે હું અહીંથી નીકળી જાઉં અને હિમાડો વટી જાઉં, પછી આ હુંડલો આંખો કરી દે. આ અગ્નિમાં ભારેલી આ જે મેં ચીર જે છે દાંતણની, એમાં જેટલી લીલી કૂપળીઓ ફૂટે એટલા દીકરા દઉત માનજે. હેણબાઈ હેમાળો ગાળવા નીકળી તેથી આપીને ગઈ હતી. માની લેજે. હવે ભોળું સમાજ ભરોહો મૂકી દીધો. કદાચ માં બોલી છે દેવનાથ બાપુ તો બને. હુંડલો ઢાંકી દીધો. સવારમાં હુરજ ઉગ્યો અને આમ જ્યાં હુંડલો આંખો કર્યો, 1 2 3 4 5 અને 6 કૂપળું ફૂટેલી. 60 વર્ષના બાબાને તેદી તો ઉંમર થઈ ગઈ હતી. એને ઘરે 6 દીકરા દીધા. એ ગમારા હાંખના ભરવાડ હતા. આજે તમે બાપુ એને પૂછો ને તમે કયા ગમારા, તો એમ કે અમે હેણિયા ગમારા. માતાજી હેમાળે જાતી તેથી આશીર્વાદ દઈને ગઈ હતી કે જેટલા દીકરા આપું તો માનજે માય આપ્યા છે. વિશ્વાસ રાખો તો હનુમાન આવે, વિશ્વાસ રાખો તો રામ આવે, વિશ્વાસ રાખો તો શિવ આવે. પણ ભરોહો જ ન હોય ને વાતે વાતે શંકા કરો તો ભગવાન ન આવે. આ નક્કી રાખી દો. વિશ્વાસ હોય. મીરાબાઈના ઝેરના ઘૂંટણા પીવા શું કામ ભગવાન આવ્યો? મીરાબાઈ ભરોહો મૂકી દીધો એટલે ભગવાન આવી ગયો. એક વાર નહીં, બે વાર નહીં, 52 વખત નરસિંહ મહેતા માટે ભગવાન આવ્યા. શું કામ આવ્યા? નરસિંહ મહેતાએ ભરોહો મૂકી દીધો એટલે ભગવાન આવ્યા. અટાણે તો સાલું કો કેમ કે આ આમ છે તો ન્યા જ નાળિયેર મૂકી દે.
બીજા દી કોઈ એમ કે કાંઈ સારું છે ત્યાં બીજું નાળિયેર મૂકી દે. એમ નહીં, ભરોહો રાખી લો, ધણી ધારતા શીખી જાવ, દુનિયામાં ક્યાંય જવાની જરૂર નહીં પડે. એકવાર ધણી ધારી લો, અને જેને ધણી ધારતા આવડી ગયું એને બાપુ ક્યાંય જવાની જરૂર નથી. આજ પણ કટારિયાના પાદરમાં તમે વાગડમાં જાઓ, પેલું કટારિયા આવે, જૂના કટારિયા. રસ્તામાં આવ્યો, દર્શન કરી રહ્યો માતાજીના મંદિરમાં. બાપુ શિખરબંધ માતાજીનું મંદિર છે, પટેલોનું ગામ છે. આજ પણ મુંબઈમાં રહેવા વાળા આઈ દેવલનું નામ પડે એટલે માથું મૂકી દે, માં બેઠી છે. એક બાજુ ભાવેશ્વર ભોળોનાથ બેઠો છે, એક બાજુ માં બેઠી છે, આ બાજુ ભાવેશ્વર બિરાજે છે. સાંભળજો, વર્ષો પહેલા રાયથરીના પાદરમાંથી ઇતિહાસ એનો ગવાહ છે. જેરાજ વાણિયો હતો એ ગામના પાદરમાં વ્યાજોટાનો ધંધો, પૈસાનો, નો બોલવાના કવણ બોલે. ચારણોએ ભેળા થઈને નક્કી કર્યું ત્રાગું કરવું છે. જહોદામાના મંદિરે ભેળા થયા ત્રાગું કરવું છે. અને એમાં 60-70 વર્ષના ડોહીમાં તૈયાર થયા, ઉતારી લો મારું માથું, ત્રાગું કરવું છે, માથું આપી દઉં. એટલે કોઈ કીધું, એમાં એક નાનો એવો 1.5 વર્ષનો દીકરો આપો વાહિયાંગ, જેનું નામ ચિત્રોડમાં, જેને સોગાળું ત્રાગું કર્યું. અને તેથી દેવલમાં એટલું બોલ્યા, ત્રાગું કરવું હોય તો એમાં ખાઈ પી ઉતરી ગયેલા માથા ન આલે, તો એમાં તો લીલા માથા દેવા પડે તો ત્રાગું થાય. મૂકો તરવાર, મારા માથે ઉતારી લો મારું માથું. આય દેવાલ રાયથરીના પાદરમાં ભાતળિયાની દીકરી અને હાંડિયાના ત્રીજા પહાડા જેવી તરવાર, હારો કુંભારજી માટીના માટલા ઉતારતો હોય, બનાવતો ચાકડા માથેથી આમ ઉતારી લે. એમાં દેવલનું માથું ઉતાર્યું. બાપુ દેવનાથ બાપુ ધડ રાયથરીથી કટારિયા સામું હાલતું થઈ ગયું. કોઈને એમ જો હમણાં પડી જાય, પણ ધીરે ધીરે સડપ રાયથરીથી માંડી અને કટારિયાના પાદર સુધી જે આવ્યું, ત્યાં જયરાજ વાણિયાનો ભાઈ નાનો હિરજી છે, પગમાં પડ્યો ભાઈ કે માં, એકની ભૂલમાં આખા ગામને ખરાબથી ને, હે જગદંબા, હે માં પાછી વળી જા, તું તો આશીર્વાદ દેવા આવી છો માં. અને જે દેવલમાનું મંદિર છે ત્યાં દેવલમાનું ધડ પડ્યું. અટાણે જબરજસ્ત મોટું શિખરબંધ મંદિર છે માતાજીનું. આજ પણ જે દેવલમાં રાયથરીથી કટારિયાના પાદર સુધી હાલીને આવ્યા ને, એ કેળો એમ નામ પડ્યો છે. હજી વરસાદ વરહી જાય, તમે વાગડમાં કોક દી જાઓ, વરસાદ વરહી જાય, બધા લીલું ઘાસ ઉગે, પણ જ્યાં દેવલ આલ્યા રાયથરીથી કટારિયા સુધી એક પણ ખડનું તૈણું ન ઉગે. શું કામ? દેવલે ડગલા દીધા હોય ને દુનિયાને એકવાર નજર કરવી પડે, એ ભેળિયા વાળી બિરાજે છે. આપણો દેશ જ આખો સનાતન છે. આખો દેશ હોય તો ભક્તિમાં જીવ. આપણું બધું રામ ભરોસે ચાલે છે. બધાય વિદેશ વાળા, તમે બધાય કન્ટ્રી લઈ લો, બધાના 50-50 વર્ષ પહેલાના આયોજન હોય. આપણે નેક્સ્ટ યર આ કરવાનું, નેક્સ્ટ યર આ કરવાનું. આપો આપણને સવારે ખબર પડે શું કરવાનું હોય. હાવ રામ ભરો હાલે. શું કામ? આપણે ભગવાનને આગળ કરીને હાલી છે, એટલે ભગવાન ક્યાંક ને ક્યાંક આપણી આબરૂ રાખી લે છે. આપણી આબરૂ મારો ઈશ્વર જવા નથી દેતો. અને ત્યારે મને આ 1-2 લોકગીતોની ફરમાઈશ છે, એટલે બાપુ અહીંથી બહેનોને ઘોળ કરો. ત્યારે કેવા હતા આપણા ગીતો?